बोल द्वारिकाधीश की जय। कृष्ण कन्हैया लाल की जय। मुक्तेश्वर महादेव की जय। बोलिए सोमनाथ महादेव की। बोलिए मोगल मात की जय। पहलो नाम परमेश्वरो जग मंड्यो छे जो। नर मूर्ख समझे नहीं मारो हरि करे सो। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम पदम मंत्र मूलम गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा। रजकण तारा रजाड़ से जे मरण मां उड़े रे। हजी बाजी छे तारा हाथ माटे चेत नर तुझे। हजी बाजी छे तारा हाथ माटे चेत नर तुझे। आज रोज जयेश भाई मोहन भाई पटेल अने एमना स्मरणार्थी तथा मुक्तेश्वर महादेवना मंदिरना निर्माण माटे આજનો આ લોક ડાયરાનું આયોજન અને આ બધાનો ભાવ અને પ્રેમ જોકે વિવેકભાઈએ પણ ઘણી બધી મોજ કરાવી અને હાસ્ય કલાકાર એવા હિતેશભાઈએ પણ ઘણી મોજ કરાવી, પણ હવે મારી માતાઓ બહેનો પણ બેઠી છે અને વડીલો બેઠા છે, યુવાન ભાઈઓ બેઠા છે, એટલે બધાને થોડી ફરમાઈશ લઈ બધાની અને એક તો જેના સ્મરણાર્થે આજનો કાર્યક્રમ અને એવું એકાદ ભજનથી શરૂઆત કરું, પછી જેવી તમને મોજ આવે એવી મોજ અહીંયાથી કરાવશું. ત્યારે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે.
ફરમાઈશ આવી છે અને આપ બધાને મોજ કરાવવાનો એવો અમારો પ્રયત્ન જરૂરથી, પણ મારી માતાઓ બહેનોની ફરમાઈશ હતી અને આવા ભજનોની ફરમાઈશ ક્યારે જ આવતી હોય છે. એટલે એવા અમારા પારુલબેનની ફરમાઈશ હતી, નિકિતાબેનના માતાશ્રીની ફરમાઈશ, ત્યારે એવા રામને યાદ કરવા છે. ત્યારે એ રામ રમે સોગઠે રે ધર્મના સોગઠે એ સબરી માજરે પૂરે છે મારા રામની. રામ રમે સોગઠે રે ધર્મના સોગઠે સબરી માજરે પૂરે છે મારા રામની. એ
મારા ભાઈ ફરમાઈશ લખીને મોકલાવી છે, એક એક ફરમાઈશ રજૂ કરું જરૂરથી. ત્યારે અશ્રુ વિરહની રાતના ખાડી શક્યો નહીં, પાછા નયનના નૂરને વાળી શક્યો નહીં. હું જે શક્યો નહીં, એ આવ્યા ત્યારે મને નિહાળી શક્યો હો. ફરમાઈશ ઘણી ઘણી આવે છે, પણ અમુક ફરમાઈશ પાછા ભાઈને વિનંતી કરીશ કે મારી સાથે ગાય. એ જશલ તોરલના ભજનની ફરમાઈશ છે એટલે. પણ એ પહેલા પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, रात बीत गई, रात बीती गई, परंतु अर्थ નથી કે રાત બીતી ગઈ. નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે, નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા આંખનો અફીણી.
બજાવે પાવો તારી મસ્તીનો મતવાલો આશિક એકનો તારા રૂપની પૂનમનો પાગલ એકનો આંખનો ફીણી પણ જો કે બીજી વાર ફરમાઈશ આવી ગઈ છે એટલે આપ બધાને ગમતી એક રચના અહીંયાથી રજૂઆત કરું ત્યારે હે મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી ફરમાઈશ છે એટલે વધારે નહીં પણ એકાદ બે લીટી લઉં ત્યારે તમે મને માયા લગાડી મારા
ગામમાં માં ખોડલમાનું પણ મંદિર હોય અને શિવ હોય ત્યાં શક્તિ હોય, એટલે એવી માં ખોડલને યાદ કરીએ ત્યારે અમારે સૌરાષ્ટ્ર બાજુ માની આરાધના કરવી હોય તો કેવી રીતે થાય ત્યારે હે મારે શિરે છે લોબડીને ચારણ છો, શિરે છે લોબડીને ચારણ છો, ગઢજો નાળાની નાગબાઈ છો, મારે શિરે છે લોબડીને ચારણ છો, શિરે છે લોબડીને ચારણ છો, ગઢજો નાળાની નાગબાઈ છો. ભાઈ કીધું એમ ભજન કરતા ફિલ્મી ગીતોમાં વધારે ઇન્ટરેસ્ટ હોય એટલે વધારે નહીં પણ એકાદ રચના અહીંયાથી ઓ માહી चलेना
नहीं मैं जी सकदा नहीं, कोई दूसरे में सरता भी रखदा नहीं कि तेरे बाजों मेरा सजिया मोहब्बत में ओ माही तेरे और नहीं ओ मिलना, इतने भी तू चलना में ओ माही तेरे पीछे पीछे चलना, इन कुछ में तो यार मैनू रहना, आंखों से भी आंखों वाली मैनू रहना। अय्या जो કે મહેશભાઈ પાડોલી અને બીજા એવા અમારા જય જલારામ ગ્રુપ કહેવાય તો પણ ચાલે, એટલે એવા જોગી જલિયાણને પણ યાદ કરતા કેમ ભૂલાય, ત્યારે મને ગમતું એક ભજન બાપાનું અહીંયાથી રજૂ કરું ત્યારે આવા જલારામ બાપાની બડી મહેરબાની, જોગી જલિયાણની બડી મહેરબાની, બડી મહેરબાની એવી મીઠી 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 મેર છે, બડી મહેરબાની એની મીઠી મીઠી મેર છે, જલારામ બાપાની બડી મહેરબાની, એ મારા જોગી જલિયાણની બડી મહેરબાની। જય જલારામ। મારી જાઓ પણ અમારો ભાઈ સ્મિત અને એને બહુ ગમતું ભજન, એટલે ભાઈ પહેલા ગાઈ લીધું છે પહેલા રાઉન્ડમાં, પણ અમારે ઋષિભાઈ પણ એટલે એવા બાપાને યાદ કરતા એ મારું ખોટું કરતા પહેલા વિચારજો એક વાર, મારી હળી કરતા પહેલા વિચારજો એક વાર, હું તો છોડી દઈશ જલારામ નહીં છોડે, એ કહું છું હું તો છોડી દઈશ જલારામ નહીં છોડે, નહીં છોડે વાલા।
ત્યારે અને પેલા તો માં ખોડલ અહીંયા બિરાજમાન હોય એટલે ખોડલની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે ખોડલની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે મુખમાં સ્માઈલ હશે રે જિંદગી ફાઈન હશે રે મુખમાં સ્માઈલ હશે રે લોકોની લાઈન હશે લાઈન હશે લાઈન હશે લોકોની લાઈન હશે રે ખોડલની સાઈન હશે રે જિંદગી ફાઈન લોકોની લાઈન